11th સાયન્સ ની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ચેપ્ટર 10 રેખાઓ. એના અંદર જોઈશું આપણે એક્સરસાઇઝ 10.1 કે 10.1 જોવા પહેલા એના અંદર કેટલાક સૂત્રો યુઝ થાય છે એના વિશે ચર્ચા કરી લઈએ. આજે તમારા શરૂઆતના જે સૂત્ર છે એ તમે ઓલરેડી 10 માં શીખી નાખ્યા છો અને અમુક તમે 11 માં પણ શીખ્યા છો. જોઈ લઈએ આ સૂત્ર કયા કયા છે. ફર્સ્ટ આપણું છે અંતર સૂત્ર. અંતર સૂત્ર આપણે 10 માં શીખ્યા છીએ બરાબર. તમને બે બિંદુ આપ્યા હોય a x1 y1 અને b x2 y2 સમતલમાં આવેલા બિંદુઓ છે અને આ બે બિંદુ વચ્ચેનું જો અંતર આપણે શોધવું હોય તો ab બરાબર શું આવે છે √x1 - x2 નો હોલ સ્ક્વેર y1 - y2 નો હોલ સ્ક્વેર. ક્યાં તો પછી તમે x2 - x1 નો હોલ સ્ક્વેર લખો y2 - y1 નો હોલ સ્ક્વેર લખો તો પણ ચાલશે. બંને વસ્તુ સેમ જ છે. અને આના પરથી શું લખાશે કે ab² બંને બાજુ વર્ગ કરી દઈએ તો ab² બરાબર શું આવશે આ તમારું જે રૂટ છે એ નીકળી જશે અને x1 - x2 નો સ્ક્વેર y1 - y2 હોલ સ્ક્વેર. ઓકે. ત્યારબાદ વિભાજન સૂત્ર a અને b ને જોડતા રેખાખંડનું બિંદુ a તરફથી બે તમને બિંદુ આપ્યા છે બિંદુ a અને બિંદુ b અને બે બિંદુને જોડતો રેખાખંડનું a તરફથી m જેમ n ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ p ના યામ pxy mx2 + nx1 / m + n my2 + ny1 / m + n આ પણ આપણે ઓલરેડી શીખ્યા છીએ બરાબર. ક્યાં તો પછી તમે લેમ્ડા વાળો સૂત્ર યુઝ કર્યા હતા બરાબર એ પણ ચાલે. હવે જો m n હોય આ સૂત્રની અંદર pxy mx2 + nx1 / m + n એની અંદર જો m અને n બંને સરખા હોય બરાબર એટલે કે જે વિભાજન થાય છે p બિંદુ દ્વારા રેખાખંડ AB નું એ વિભાજન કેવું હોય સરખું હોય તો એને શું કહેવાશે મધ્ય બિંદુ કહેવાશે કારણ કે વચ્ચે આવેલું હશે બરાબર. તો m n હોય ત્યારે તમને શું મળશે મધ્ય બિંદુના યામ મળશે અને એનું સૂત્ર શું આવશે x1 + x2 / 2 y1 + y2 / 2 કારણ કે તમે m અને n કેવા છે સરખા છે. તમે m લખી દો તો m + n એટલે m તમારો કોમન નીકળે છેદમાં તમારું m + m એટલે 2m થઈ જાય તો અંશ અને છેદમાંથી તમારા m કેન્સલ થઈ જશે એટલે x1 + x2 / 2 રહી જશે. ઓકે. તો મધ્ય બિંદુના યામ x1 + x2 / 2 y1 + y2 / 2. આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે શીખ્યા છીએ 1/2 માનાંકમાં x1 જે તમે x1 લખો છો ત્યારે પછી એની સાથે y વાળા પદ આવશે અને y2 - y3 x1 ની સાથે શું આવશે y2 - y3 પ્લસ x2 તો x2 પછીનું y માં શું આવશે y3 તો y3 - y1 પ્લસ x3 સાથે શું આવવાનું y વાળા પદ પણ x3 આવી ગયું છે એટલે બાકી સમજવાનું y1 - y2. ઓકે. હવે આપણે જોઈએ રેખાનો ઢાળ. તો અહીં તમે રેખા આપણે આકૃતિ દોરી છે એમાં છે x અક્ષ આ તમારી y અક્ષ છે અને જે સ્મોલ l વડે દર્શાવી છે એ તમારી શું છે રેખા છે. હવે આ રેખા l જે છે એ x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો θ માપનો ખૂણો બનાવે રેખા l આ તમારી x અક્ષ છે x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં θ માપનો ખૂણો બનાવે તો tan θ ને શું કહેવાશે રેખાનો ઢાળ કહેવાય છે. શું કહેવાય છે tan θ એ તમારો શું બનશે રેખાનો ઢાળ અને રેખાના ઢાળને આપણે સ્મોલ m વડે દર્શાવી શકીએ છીએ તો માટે એના પરથી લખાશે શું m = tan θ. જો તમે ક્વેશ્ચનમાં રેખાનો ઢાળ શોધો એવું પૂછ્યું હોય તો m બરાબર આપણે શોધવાનું શું છે tan θ શોધવાનું છે. ઓકે. θ એ તમારો શું બનવાનો ખૂણો છે બરાબર જોબ કહેવાશે. હવે આગળ a x1 y1 b x2 y2 માંથી પસાર થતી રેખાનો ઢાળ. હવે તમને શું આપ્યું છે એક રેખા છે કે જેના અંદર બે બિંદુ આવેલા છે અને એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શું આવશે તો એનું સૂત્ર શું આવે છે m = y2 - y1 / x2 - x1 અથવા તો તમે આવું લખો y1 - y2 / x1 - x2 આવું લખશો તો પણ ચાલશે. કેમ એટલે તમે y2 - y1 માંથી માઈનસ કોમન કાઢશો તો શું આવવાનું y2 - y1 અને છેદમાં પણ માઈનસ કોમન કાઢી આપે તો x1 - x2 આવશે તો માઈનસ અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે એટલે બાકી શું બચવાનું y1 - y2 / x1 - x2. એટલે કે કોઈ તમને રેખા આપી હોય અને એ બે બિંદુમાંથી પસાર થતી હોય તો એના માટેનું સૂત્ર જે છે m = તમે આ પણ લખી શકો છો અને આ પણ તમે લખી શકો છો. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે અંશમાં તમારું શું આવવું જોઈએ y આવવું જોઈએ બરાબર છે એમાં તમારું x વાળું અને
તમે અહીં y2 લખો તો નીચે પણ તમારું x2 જ આવવું જોઈએ બરાબર ઉપર તમે y2 y1 લખો અને છેદમાં x1 x લખો તો એ તમારું log રહેશે આગળ હવે જો બે રેખા તમને સમતલમાં આપી હોય અને એ બંને રેખાને આપણે L1 L2 વડે દર્શાવીએ છીએ બરાબર તો બે રેખાઓ સમાંતર હોય તો ત્યારે શું થશે તો અહીં બે રેખા રહેલી છે L1 અને L2 સપોઝ આ જે છે આ છે તમારી L1 અને L2 આ બંને રેખાઓ કેવી છે સમાંતર છે જો રેખા સમાંતર હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે ઢાળ પણ સમાન થવાના બરાબર તમે આ રેખાનો ઢાળ શોધો અને આનો ઢાળ શોધો તો બંનેનો ઢાળ કેવો આવશે સમાન આવશે બરાબર માટે L1 સમાંતર L2 implies M1 M2 મતલબ કે ઢાળ બંનેના કેવા થશે સમાન થશે અને જો ઢાળ બંનેના સમાન હોય તો એ બંને રેખા કેવી કહેવાશે સમાંતર કહેવાશે નેક્સ્ટ બે રેખાઓ વચ્ચે પરસ્પર લંબ હોય તો હવે શું આપ્યું છે કે બે રેખાઓ પરસ્પર લંબ સપોઝ આ L1 અને આ L2 જો બંને રેખાઓ પરસ્પર લંબ હશે તો એના ઢાળનો જો આપણે ગુણાકાર કરીએ એટલે તાળો એનો રેખા L1 નો ઢાળ M1 શોધી લેવાનો રેખા L2 નો ઢાળ M2 શોધી લેવાનો ત્યારબાદ એ બંનેનો ગુણાકાર કરશું આપણે તો ઇઝ ઇક્વલ ટુ જવાબ તમારો શું આવે -1 M1 M2 ઇઝ ઇક્વલ ટુ જો -1 થાય તો એ બંને રેખા એકબીજાની સમાંતર છે એવું કહેવાશે M1 તમારું શું દર્શાવે છે રેખા L1 નો ઢાળ અને M2 શું દર્શાવે છે રેખા L2 નો ઢાળ M1 M2 ઇઝ ઇક્વલ ટુ -1 થાય એનો મતલબ શું થશે કે બંને રેખાઓ કેવી છે પરસ્પર લંબ છે આગળ બે રેખાઓ વચ્ચેનો ખૂણો હવે તમે જોશો તો આ x અક્ષ છે અને y અક્ષ છે રેખા L1 અને રેખા L2 બંને રેખા વચ્ચેનો ખૂણો કયો છે થીટા છે બરાબર તો હવે રેખા L1 નો ઢાળ આપણે M1 વડે દર્શાવીએ છીએ તો M1 બરાબર શું આવશે tan α1 કારણ કે જો આ તમારી રેખા જે છે એની સાથે આલ્ફા ખૂણો બનાવે છે બરાબર M1 બરાબર શું આવે છે tan α1 અને M2 બરાબર tan α2 અને તમારો થીટા એ શું છે તો બે રેખા વચ્ચેનો ખૂણો છે બરાબર તો આપણે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે જો તમને ફક્ત એક જ રેખા આપી હોય તો tan થીટા આપણે કહીએ છીએ બરાબર અહીં તમને બે રેખાની વાત કરી છે તો tan થીટા આવશે શું માનાંકમાં M2 - M1 by 1 + M1 into M2 શું આવશે સૂત્ર tan થીટા માનાંકમાં M2 - M1 છેદમાં 1 + M1 into M2 જ્યાં M1 બરાબર શું છે tan α1 અને M2 બરાબર શું છે tan α2 M1 એ તમારું શું કહેવાશે રેખા L1 નું ઢાળ ઓકે તો L1 બરાબર શું છે રેખા L1 નું ઢાળ M1 બરાબર tan α1 રેખા L2 નું ઢાળ M2 બરાબર tan α2 અને બંને વચ્ચેનો ખૂણો નો ઢાળ બરાબર તો એ tan θ M2 - M1 છેદમાં 1 + M1 into M2 તો બે રેખા વચ્ચેનો ખૂણો તમને પૂછ્યો હોય તો તમારું આ સૂત્ર આવશે ઓકે આ સૂત્ર બધા તૈયાર કરી લેવાના કારણ કે આના બેઝ પર જ તમારી એક્સરસાઇઝ 10.1 છે એક્સરસાઇઝ 10.1 જે છે ખૂબ જ સિમ્પલ છે પણ એ તમને સિમ્પલ ત્યારે લાગશે જ્યારે તમને આ બધા સૂત્રો આવડતા હશે ત્યારે તો આમાંથી મોટાભાગના સૂત્રો જે છે અડધા ત્રિકોણનું ક્ષેત્રફળ સુધીના એ સૂત્ર આપણે ઓલરેડી 10માં શીખીને આવ્યા છીએ ઓકે તો રેખાનો જે ઢાળ છે ત્યાંની તમારા સૂત્ર જે છે એ 11 સાઈઝ સ્ટાર્ટ થાય છે તો બસ તમારે એ સૂત્ર બરાબર તૈયાર કરવાનું છે આગળ તો ઓલરેડી આપણે આવડે છે હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 10.1 ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 1 આપેલું છે યામ સમતલમાં ચાર બિંદુઓ તમને આપી દીધા છે -4 5 0 7 5 -5 અને -4 -2 0 બિંદુઓ વાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે શું શોધવાનું છે પહેલા તો તમને ચાર બિંદુઓ આપી દીધા છે અને એ ચાર બિંદુઓ માટે શું તમારે દોરવાનું છે ચતુષ્કોણ દોરવાનું છે અને એ ચતુષ્કોણનું પછી આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે જોઈએ ક્વેશ્ચન નંબર 1 નામ આપણી બિંદુઓના તો A -4 5 B 07 C 5 -5 અને D -4 -2 આના માટે આપણે ચતુષ્કોણ પહેલા તો દોરવાનો છે ચતુષ્કોણ દોરી દઈએ ઓકે અને આપણે A -4 5 B 07 C 5 -5 and D
-4 -2. ઓકે, આ તમારો ચતુષ્કોણ છે. હવે આ ચાર સમીકરણનો યુઝ કરીને આપણે શું શોધવાનું છે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવાશે? આપણે જે આપણે સૂત્ર જોયા છે એ તો એમાં શું હતું? ત્રિકોણનું ક્ષેત્રફળ આવતું હતું, બરાબર? ત્યારબાદ દિશાનું ક્ષેત્રફળ હતું, ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોયું છે. હવે જો તમારો ચતુષ્કોણ છે, તો અહીં હું AC ને જોડતો વિકર્ણ દોરી દઉં તો મને શું મળે છે? બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC, બરાબર? તો હવે બે ત્રિકોણના આપણે ક્ષેત્રફળ શોધી લેશું. ત્યારબાદ આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ બંનેનો સરવાળો કરી લઈશું આપણે. એટલે જે આખું ચતુષ્કોણ ABCD છે એનું ક્ષેત્રફળ આપણને મળી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અહીં ચતુષ્કોણ ABCD આપેલ છે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ AC વિકર્ણ છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACC નું ક્ષેત્રફળ. ઓકે, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવી લઈએ, ત્યારબાદ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ મેળવી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું છે એ પહેલા લખી લઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ is equal to 1/2 માનાંકમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. ઓકે, તો આ તમારું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થયું. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવીશું, ત્યારબાદ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ મેળવીશું, ત્યારબાદ એ બંનેનો સરવાળો કરીશું એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જશે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો ABC માટે જો તો આ તમારું શું થવાનું? x1 y2, આ છે x2 y2, x3 y3, બધાની વેલ્યુ મૂકી દઈએ. તો 1/2 માનાંકમાં x1 છે આપણી પાસે -4, y2 છે 7 અને y3 છે -5, તો માઇનસ માઇનસ પ્લસ 5 પ્લસ x2 છે આપણી પાસે 0, y3 ની વેલ્યુ છે -5, y1 ની વેલ્યુ છે 5 પ્લસ x3 છે આપણી પાસે 5 ઇન્ટુ y1 minus y2, તો y1 ની વેલ્યુ છે 5 માઇનસ y2 ની વેલ્યુ છે 7. આગળ થયું. ત્યારબાદ 1/2 માનાંકમાં -4, 7 plus 5 કરવાના છે 12 plus 0 into 10 0 plus 5 into 5 minus 7 minus 2 is equal to 12 24 અધર છે 45 પ્લસ 0 છે -5 into 2 is -10. જો તમારો માનાંકમાં છે, બરાબર, તો is equal to 1/2 માનાંકમાં -48 minus 10 is -58. -58 નો માનાંક કરીશું એટલે 58/2 આવી જશે અને 2 દુ 4 2 નવા 29 ચોરસ એકમ. આ 29 ચોરસ એકમ શું આવ્યું? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બસ આ જ રીતે આપણે હવે કયું ક્ષેત્રફળ મેળવવાનું છે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ is equal to 1/2. હવે આ તમારું શું થઈ જવાનું? x2 y2. ઓકે, હવે x1 તમારા શું છે? -4 લખી દઈએ. ત્યારબાદ y2 minus y3, તો -2 માઇનસ માઇનસ પ્લસ 5. ત્યારબાદ પ્લસ x2, x2 ની વેલ્યુ છે આપણી પાસે -4, તો પ્લસ ઓર માઇનસ માઇનસ, તો આ તમારો થઈ ગયા -4. x2 લખાયા. ત્યારબાદ કૌંસમાં y3 minus y1, તો y3 ની વેલ્યુ છે આપણી પાસે -5 માઇનસ y1 કેટલા આવશે? 5 પ્લસ x3, તો x3 કેટલા છે? 5 છે, 5 લખી દઈએ ઇન્ટુ y1 minus y2, તો y1 ની વેલ્યુ છે 5 minus y2, તો પ્લસ પ્લસ માઇનસ 2 માના પૂરો. ઓકે.
is equal to 1 by 2 નાનાકમાં -4 5 minus 2 is 3 -4 into -5 is -10 plus 5 into 5 plus 2 is 7 minus 2 is equal to 4 वाली बात 1 by 2 नानाकમાં -12 minus plus 10 into 4 is 40 5 into 7 is 35 માનાંક 2 is equal to 1 by 2 minus 12 plus 40 અને 30 કેટલા થશે તમારા 70 plus 5 is 75 હવે 75 માંથી તમારે કેટલા બાદ કરવાના છે 12 બાદ કરવાના છે is equal to 1 by 2 5 માંથી 2 જશે એટલે 3 6 કેટલા આવી જવાના તમારા 63 આવી જશે ઓકે is equal to 1 by 2 63 આ તમારો સ્વરૂપ માનાંક છે is equal to 63 by 2 ચોરસ એકમ હવે આ થઈ ગયું ત્યારબાદ શું કરવાનું છે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે 29 પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ 63 by 2 આવ્યું છે હવે શું કરીશું લસાઅ લઈએ 29 into 2 तो 9 2 8 33 એટલે 5 58 plus 63 by 2 is equal to 8 plus 3 is 11 6 plus 6 is 121 by 2 ચોરસ એકમ તમારો આન્સર શું આવે છે 121 by 2 ચોરસ એકમ તો શું કર્યું આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટેની વાત કરી હતી તો આપણે AC ને જોડતો વિકર્ણ દોર્યો ત્યારબાદ બે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લીધું અને બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કર્યો જેથી આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું તો આન્સર આપણો આવી ગયો છે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 2 ઇમ્પોર્ટન્ટ એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનો મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે શું આપ્યું છે તમને કે એક સમબાજુ ત્રિકોણનો મતલબ શું કે જેની ત્રણ બાજુના માપ સમાન હોય એને શું કહેવાય છે સમબાજુ ત્રિકોણ કહેવાય છે હવે એ સમબાજુ ત્રિકોણનો પાયો જે છે એ સાની ઉપર આવેલો છે તો y અક્ષ પર આવેલો છે તો આપણે x અક્ષ અને y અક્ષ કરી દઈએ આ છે y અક્ષ અને આ છે આપણી x અક્ષ ઓકે હવે સમબાજુ ત્રિકોણ છે કે જેનો પાયો y અક્ષ પર આવેલો છે અને એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ બને છે તો આ આપણું શું છે મધ્ય બિંદુ જે તમારું શું બનશે આ ઉગમ બિંદુ છે x અને y નું ઉગમ બિંદુ O જે ત્રિકોણનું શું બનવાનું છે મધ્ય બિંદુ બનવાનું છે આ સમબાજુ ત્રિકોણની બાજુ 2a હોય તો તેના શિરોબિંદુઓ શોધો શું કીધું છે કે સમબાજુ ત્રિકોણની બાજુઓ 2a આ પણ 2a અને આ જે આખો તમારો માપ છે એ પણ શું થવાનું 2a હોય તો આપણે ત્રિકોણના શિરોબિંદુઓના માપ યામ શોધવાના છે તો આજે તમારું a આ b અને c ત્રણ બિંદુઓના નામ આપણે આપી દીધા છે a b c તો અહીં સમબાજુ ત્રિકોણ અહીં ત્રિકોણ લખી દઈએ ત્રિકોણ abc સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ હોવાથી સમબાજુ ત્રિકોણ છે માટે શું આવશે તમારી બાજુઓના માપ સમાન AB BC AC કેટલા આપ્યા છે તમને 2a આપ્યા છે ઓકે કોઈ એકમ આપ્યો છે 2a હોય એવું કીધું છે બરાબર તો AB BC AC 2a આટલું થઈ ગયું ત્યારબાદ શું આપ્યું છે કે સમબાજુ ત્રિકોણનું મધ્ય બિંદુ કયું છે ઉગમ બિંદુ O બરાબર ત્રિકોણ નું મધ્ય બિંદુ O છે તો માટે આ ભાગ અને આ ભાગ એ બેના માપ કેવા થવાના સમાન થવાના તો OB OC એ કેવું થવાનું તો BC નું અડધું થવાનું તો BC by 2 BC નું માપ કેટલું છે 2a છે તો 2a by 2 2 કેન્સલ શું આવી જવાનું a આવી જશે બરાબર તો આ OB નું માપ પણ a છે અને આનું માપ કેટલું થયું તમારું a થવાનું બરાબર તો આના પરથી જો આ a માપ હોય બરાબર તો બિંદુ b ના યામ કેટલા આવશે તો 0 a બરાબર અને y અક્ષ પર છે
ઋણ સંખ્યા આપવાની તો માટે બિંદુ B ના યામ is equal to 0 a અને બિંદુ C ના યામ is equal to 0 minus a થવાનું ઓકે આટલું થઈ ગયું ત્યારબાદ હવે ધારો કે બિંદુ A છે એના યામ HK છે એવું આપણે લઈ લઈએ ધારો કે બિંદુ A ના યામ HK છે તો હવે આ H અને K ની વેલ્યુ શું આવશે એ આપણે જોવાનું છે ઓકે હવે જો તો સમબાહુ ત્રિકોણ હોવાથી બધી બાજુના માપ સમાન થાય તો AB AC બરાબર બે બાજુના આપણે સરખાવીએ AB AC બંને બાજુ સ્ક્વેર કરીએ તો AB સ્ક્વેર AC સ્ક્વેર હવે અંતર સૂત્રનો યુઝ કરીશું બરાબર તો આ AB ની વાત કરીએ તો શું આવવાનું H - 0 નો હોલ સ્ક્વેર પ્લસ K - A નો હોલ સ્ક્વેર આટલું થયું ત્યારબાદ AC નો સ્ક્વેર તો H - 0 નો હોલ સ્ક્વેર પ્લસ K પ્લસ A નો હોલ સ્ક્વેર થશે ઓકે હવે H - 0 નો સ્ક્વેર એટલે થઈ જવાનો H સ્ક્વેર પ્લસ A - B નો હોલ સ્ક્વેર તો A સ્ક્વેર - 2AK પ્લસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ H - 0 નો હોલ સ્ક્વેર એટલે H સ્ક્વેર પ્લસ K સ્ક્વેર પ્લસ 2AK પ્લસ A સ્ક્વેર બંને બાજુ કેન્સલ H સ્ક્વેર પણ કેન્સલ K સ્ક્વેર भी કેન્સલ 2AK છે બરાબર આ તરફ લાવી દઈએ તો -2AK is equal to 0 તો માઇનસ પ્લસ -4AK is equal to 0 આના પરથી તમને મળશે 4 છે માં જશે એટલે પણ 0 મળવાનો તો માટે K is equal to 0 K ની વેલ્યુ શું મળે છે 0 મળે છે બરાબર હવે K ની વેલ્યુ મળી ગઈ પરંતુ હજુ આપણી પાસે H ની વેલ્યુ શોધવાની બાકી છે તો હવે આપણે આ બે બાજુને સરખાવીએ તો અહીં AB is equal to BC તો એના પરથી AB સ્ક્વેર is equal to BC સ્ક્વેર થાય તો ફરી પાછું AB સ્ક્વેર નું સૂત્ર AB સ્ક્વેર બરાબર શું મળે છે તો H સ્ક્વેર ડાયરેક્ટ લખી દઉં છું પ્લસ K સ્ક્વેર - 2AK પ્લસ A સ્ક્વેર હવે BC ના સ્ક્વેર માટે શું આવશે તો 0 - 0 નો સ્ક્વેર પ્લસ A - પ્લસ A નો સ્ક્વેર તો A plus A is 2A 2A નો હોલ સ્ક્વેર થશે 2A નો હોલ સ્ક્વેર બરાબર શું લખવાનું ગુણોત્તર એટલે 4A સ્ક્વેર તો આ તમારો H સ્ક્વેર K સ્ક્વેર ની વેલ્યુ મૂકી દઈએ તો K પછી આપણી પાસે 0 છે તો 0 નો સ્ક્વેર એટલે 0 - 2AK K ની વેલ્યુ 0 મૂકીશું તો આ ટર્મમાં તમારે શું થઈ જવાનું 0 પ્લસ A સ્ક્વેર બરાબર બીજી બાજુ લઈ જઈએ તો H સ્ક્વેર is equal to 4A સ્ક્વેર minus A સ્ક્વેર 4A સ્ક્વેર minus A સ્ક્વેર is 3A સ્ક્વેર આના પરથી શું મળ્યું H સ્ક્વેર is equal to 3A સ્ક્વેર હવે મને તો H ની વેલ્યુ જોઈએ છે પરંતુ મારી પાસે અહીં છે શું H સ્ક્વેર તો H સ્ક્વેર દૂર કરવા માટે શું કરવું પડશે મારે બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો H બરાબર શું આવવાનું 10 minus √3a તો આના પરથી મને h ની બે વેલ્યુ મળે છે +√3a અને h is equal to -√3a ઓકે તો આપણી પાસે h ની વેલ્યુ છે યામ જે મેળવવાનો છે એ તો બિંદુ a જે છે એના આપણે બે યામ મળશે અને બિંદુ b અને c યામ તો આપણે ઓલરેડી મળી ગયા છે બરાબર તો બિંદુ a એના યામ છે આપણી પાસે ઓકે h શું છે આપણી પાસે તો બે વેલ્યુ મળી તો પહેલા √3a k ની વેલ્યુ 0 ચલો b આપણી પાસે કેટલા છે તો 0a અને c કેટલા છે તો 0 - a તો એક તો પહેલા તમને એક આ યામ મળે અથવા તો બીજા યામ તો a is equal to √3 ની જગ્યા પર શું આવવાનું -√3a 0b 0a c 0 - a ઓકે તો આ તમને આગળ યામ મળે છે બિંદુ b જે છે એના મળે છે 0a c ના 0 - a અને a બિંદુના યામ વેલ્યુ શું લેવાનું પહેલા તો hk લઈ લેવાનું ત્યારબાદ h અને k ની વેલ્યુ આપણે મેળવવાની છે કેવી રીતે મેળવી તો ab² = ac² કર્યું ત્યારબાદ એના પરથી k 0 મળ્યું ત્યારબાદ ab² = bc² લઈ લીધું તો એના પરથી આપણે h ની વેલ્યુ
2 મળી છે બરાબર એટલે બિંદુ A ના યામ આપણને 2 અલગ અલગ મળે છે આ રહ્યું ત્યારબાદ આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 બહુ ઈઝી છે તમારે જાતે કરવાનો જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 4 સો આપ્યું છે ક્વેશ્ચન નંબર 4 ની અંદર 7 6 અને 3 4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનો બિંદુ શોધવાનું છે બે બિંદુ આપ્યા છે તમને 7 6 અને 3 4 એ બંને બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ એ કેવું છે x અક્ષ પરનું બિંદુ છે અને એ x અક્ષ પરનું બિંદુ કયું છે એ આપણે મેળવવાનું છે જોઈએ ક્વેશ્ચન નંબર 4 ના આપણે લઈએ a 7 6 b 3 4 થી સમાન અંતરે आगे x अक्ष परનો બિંદુ P x0 છે સવારે P x0 કારણ કે બિંદુ જે છે x અક્ષ પરનું છે અને આપણે જે x અક્ષ પર જો બિંદુ હોય એનું y અક્ષ આવવાના 0 આવવાના છે તો શું આપણે જો કે a અને b થી સમાન અંતરે આવેલ x અક્ષ પરનું બિંદુ P x0 છે તો આપણે એ બિંદુ જે છે તો શું આપ્યું છે આપણે શોધવાનું શું છે કે તો એ x અક્ષ પરનું બિંદુ આપણે મેળવવાનું છે તો જોઈએ આપણે હવે તમને શું આપ્યું છે કે a અને b થી સમાન અંતરે એટલે કે બંનેનું માપ કેવું હોય સમાન આ ab નું અંતર પણ સમાન હોય અને pb નું અંતર પણ સમાન હોય તો ab bp લખાશે કારણ કે બંને અંતર કેવા છે સમાન છે કારણ કે બિંદુ P જે છે એ બિંદુ A અને B થી સમાન અંતરે મધ્યમાં આવેલું છે બરાબર આ બંને વચ્ચે સ્ક્વેર લઈએ તો AP સ્ક્વેર = BP સ્ક્વેર થશે રાઈટ હવે આપણી પાસે A ના યામ છે અને B ના P ના યામ પણ છે તો બંનેના યામ મૂકી દઈશું આપણે અંતર સૂત્રનો યુઝ કરીશું A ના યામ છે 7 6 તો આ 7 - x નો હોલ સ્ક્વેર પ્લસ 6 - 0 નો હોલ સ્ક્વેર = B ના યામ લખી દઈએ 3 4 હવે BP તો 3 - x નો હોલ સ્ક્વેર + 4 - 0 નો હોલ સ્ક્વેર આ બહુ સિમ્પલ છે હવે a - b ના હોલ સ્ક્વેર સૂત્ર a² - 2b + b સ્ક્વેર સાથે સક્યું 49 7 * 2 = x + x સ્ક્વેર 6 × 36 3 * 9 -3 * 6x + x સ્ક્વેર 4 × 16 હવે જો x સ્ક્વેર બંને બાજુથી કેન્સલ હવે x વાળા પદ આપણે સાથે લખીએ અને આ બેનો સરવાળો કરી દઈએ -14x + 6x પ્લસ આ બેનો સરવાળો કરીએ તો 9 6 15 વધીએ 85 -6x બરાબર યાદ રાખી દીધું છે આપણે તો 16 + 9 કરવાના છે કેટલા આવશે 25 -14 માંથી 6 જશે એટલે બાકી કેટલા લેવાના -8x = 25 - 85 85 માંથી આપણે શું કરવાનું છે 25 બાદ કરવાના છે તો શું આવશે 0 6 બરાબર સાઈડ પર તમે 25 આ -86 બધી વસ્તુ માઈનસ કેન્સલ તો x બરાબર શું આવવાનું 60/8 હવે ભાગ ઉડાવીએ તો આ તમારું 30 નું 60 થાય બરાબર આ છે આપણી પાસે 4 * 2 8 એટલે તમારા કેન્સલ 15 * 2 30 2 * 2 4 તો બે બાકી રહ્યા તો અંશમાં કેટલા બાકી રહ્યા 15 અને છેદમાં બાકી રહ્યા 2 તો x જે યામ છે બિંદુ P x0 તો શું મળે છે x ના યામ કેટલા મળે 15/2 તો P 15/2 0 માટે બિંદુ P ના યામ 15/2 0 છે ઓકે તો આ તમારો ક્વેશ્ચન નંબર 4 આગળ 5 P0 - 4 અને B80 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અહીં લખી દેશું આ તમારું 15/2 0 ક્વેશ્ચન નંબર 5 તો આપણું છે તો P0 - 4 અને P0 - 4 અને B80 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ને જોડતો રેખાખંડ PP ને જોડતો રેખાખંડના મધ્ય બિંદુ અને
ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપણે મેળવવાનો છે કે જે મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુના યામ આપણે જાણીએ છીએ કે 0 0 છે, બરાબર. આપણી પાસે મધ્ય બિંદુના યામ નથી, તો મધ્ય બિંદુના યામ પહેલા આપણે મેળવી લઈએ. તો આપણી પાસે P અને B જે છે એના PB માંથી પસાર થતા મધ્ય બિંદુના યામ શું આપ્યું છે કે P અને B ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ. તો PB ના મધ્ય બિંદુના યામ તો શું આવે સૂત્ર x1 x2 by 2 y1 plus y2 by 2. x1 છે આપણી પાસે 0, x2 છે 8, તો 0 plus 8 by 2, y1 છે -4 અને y2 છે 0 by 2 is equal to 8 by 2 is 4 minus 4 by 2 is -2. તો મધ્ય બિંદુના યામ શું મળ્યા n is equal to 4 minus 2. હવે ઉગમ બિંદુના યામ કયા છે આપણે જાણીએ છીએ. ઉગમ બિંદુના યામ ઉગમ બિંદુને આપણે O કહી દઈએ તો એના બરાબર શું છે 0 0. હવે આપણે શોધવાનું શું છે તો મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ જેનામાંથી પસાર થાય છે O. સૂત્ર શું આવે છે તો y2 - y1 છેદમાં x2 - x1. આપણે જોયું કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ જો આપણે મેળવવું હોય તો સૂત્ર શું છે y2 - y1 by x2 - x1 અથવા તો y1 - y2 by x1 - x2. એના બરાબર શું આવશે તો આ y2 લઈ લઈએ આપણે. આ છે આપણી પાસે x1 x2 y2 અને આને આપણે x1 y1 લઈ લઈએ. તો y2 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે -2, y1 કેટલા છે 0, x2 ની વેલ્યુ કેટલી છે 4 અને x1 ની વેલ્યુ કેટલી છે તો 0. -2 by 4 is equal to -1 by 2. તો -1 by 2 એ શું આપણે તમારું રેખાનો ઢાળ આપ્યું છે. ઓકે, હવે આગળ જોઈએ. બહુ સિમ્પલ હતો. ક્વેશ્ચન નંબર 6 જોઈ લઈએ. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને શું શોધવાનું છે આપણે તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે તમને ત્રણ શિરોબિંદુઓના યામ આપેલા છે અને એના પર તમને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે બતાવવાનું છે. ત્રણ શિરોબિંદુના યામ આપ્યું છે, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું દર્શાવવાનું છે. કેવી રીતે દર્શાવીશું એ જોઈએ. ક્વેશ્ચન નંબર 6 બિંદુઓ A આપણે નામ આપીએ A 4 4, B યામ 3 5 અને C -1 -1. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર મેળવવાનું છે. એ વિશે તમે ત્રણ યામ આપી દીધા હોય તો આપણે a² bc² અને ac² મેળવી લઈએ છીએ, બરાબર. એના પરથી એ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ ચેક કરીએ છીએ, પરંતુ આપણે અહીં એ યુઝ કરવાનો નથી. તો કરીશું શું આની અંદર તો ઢાળ મેળવી લઈએ. આપણે જાણીએ છીએ કે બે રેખા પરસ્પર લંબ હોય તો એનો ઢાળ શું આવે m1 * m2 = -1. અને બે રેખા પરસ્પર લંબ હોય તો કાટકોણ ત્રિકોણ બનવાનો, બરાબર. તો કોઈ પણ આપણે તમને ત્રણ બિંદુઓ આપ્યા છે તો આપણે ત્રણ બાજુના ઢાળ શોધી લઈએ. તો કોઈ પણ બે બાજુનો ઢાળ ઇન્ટુ બરાબર શું આવે -1 જો થાય તો એને શું કહેવાશે પરસ્પર લંબ છે એવું કહેવાશે અને કાટકોણ ત્રિકોણ બને છે એવું કહેવાશે. તો પહેલા તો AB નો ઢાળ શોધીએ. m1 = y2 - y1 by x2 - x1. તો આ તમારું y2 બનશે 5 - 4 by 3 - 4 is equal to 1 by -1 બરાબર -1. હવે BC નો ઢાળ m2 is equal to B અને C ની વાત કરવાની છે તો -1 -5 -1 -3 -5 -1 is -6 અને 3 - 1 is -4 -1 cancel is equal to 3 by 2 થઈ જશે. આગળ AC નો ઢાળ m3 is equal to AC નો ઢાળ શોધવાનો છે -1 -4 -1 -4 -4 -1 is -5 -5 આ બંને કેન્સલ is equal to +1. હવે જો તો રેખા AB નો ઢાળ જે આપણે m1 કહીએ છીએ ઇન્ટુ રેખા AC નો ઢાળ બરાબર -1 * 1 બરાબર છે તમારો -1. એટલે કે શું આવ્યું તમારું in short m1 * m3
ઇઝ ઇક્વલ ટુ -1 તો શું કહેવાશે પરસ્પર લંબ છે એવું કહેવાશે માટે કાટકોણ ત્રિકોણ આના પરથી કહેવાશે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તો AC નો ઢાળ અને AB નો ઢાળ એ શું આવ્યું છે તમારું -1 આવ્યું છે તો આના પરથી ત્રિકોણ BAC એ કાટકોણ ત્રિકોણ છે અને ત્રિકોણ ABC એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુના નામ છે।